બધાના ઘરમાં તાંબા પિત્તળની વસ્તુઓ, મૂર્તિ, વાસણ કાંઈકનું કાંઈક તો હોય જ. પિતાંબરી રાખીએ ને કંઈક કરીએ આપણે એને સાફ કરવામાં. આજે છે ને હું તમને એટલી ઇઝી રીત બતાડીશ ને, ખબર નહીં તમે ક્યારેય પહેલાં જોઈ છે કે નહીં. જોઈ ન હોય ને તો જરૂરથી આ વિડીયો પૂરો જોજો. શોર્ટ્સમાં જ નાખું છું, બહુ ટૂંકો વિડીયો છે. હવે અહીંયા સિટ્રિક એસિડ એટલે કે લીંબુના ફૂલ, લીંબુનો સત જે તમે કહેતા હો એ એક નાનું પેકેટ મેં લઈ લીધું છે. 25 રૂપિયાનું પેકેટ આવે છે. આખું પેકેટ, મારી પાસે ઘણી બધી મૂર્તિઓ છે, તમે હમણાં આગળ જોશો, એટલે મેં આખું પેકેટ લીધું છે. એટલી ને એટલી જ ક્વોન્ટિટીમાં મીઠું નાખવાનું છે અને પાણી લેવાનું છે. આ ઓગળી જાય ત્યાં સુધી આપણે એને ચલાવવાનું છે. બસ આ લિક્વિડ બનાવવાનું છે. આનાથી તમારે એક વખત પણ ઘસવું નહીં પડે. તમે જોજો એટલા સરસ 1 સેકન્ડમાં ચોખ્ખા થઈ જશે. આ કોપરનું છે, તમે જોશો એના ઉપર હું ખાલી આ રીતે નાખું છું. ખાલી ચમચાથી આ પાણી નાખું છું, તમે જોઈ શકો છો એકદમ 1 સેકન્ડમાં થઈ જાય છે ચોખ્ખા. તમને ટાઈમ ન હોય આટલું પણ કરવાનો તો એમાં ડુબાડી રાખવાનું, તરત થઈ જશે. આ જ રીતે એના પછી હું મૂર્તિઓ કરીશ. એટલી ઝડપથી ક્લીન થઈ જાય છે, તમારો ટોટલ ટાઈમ અને પૈસા બચે છે. જો હવે આ મૂર્તિ કરીએ, રોજ પૂજામાં થતી હોય એટલે થોડાક ટાઈમે આપણે આને સાફ કરીએ જ. લીંબુ ઘસીએ, પિતાંબરી ઘસીએ, બ્રશથી એકદમ રગડીએ, કાંઈ જ જરૂર નથી. આમાં ખાંચા વધારે હોય છે એટલે તમને જો એમ લાગે કે અમુક ખાંચાઓમાં રહી ગયું તો તમે બ્રશ ઘસી શકો. બાકી ખાલી આ લિક્વિડ ચમચાથી રેડવાથી જ આટલી ચોખ્ખી આ મૂર્તિ થઈ જાય છે. અને જો ટાઈમ ન હોય તો થોડું વધારે લિક્વિડ બનાવી અને એમાં તમે ડુબાડી રાખજો તો પણ એકદમ સરસ થઈ જશે. હવે મને ખાલી કમેન્ટમાં એ કહેજો કે તમને આ ટીપની પહેલાં ખબર હતી કે નહીં. તમે આ રીતે કરો છો? કઈ રીતે તમે તમારી મૂર્તિ અને તાંબા પિત્તળના વાસણ અને બધું સાફ કરો છો? કમેન્ટમાં જરૂર જણાવશો. આ ટીપ સારી લાગી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને મેક્સિમમ શેર કરજો, કારણ કે બધા જ ઘરમાં, પોતાના ઘરમાં આ સાફ કરવા માટે કેટલું મથતા હોય છે. ઇઝીમાં ઇઝી ટેકનિક મેં બતાવી છે. વિડીયો ગમે તો પ્લીઝ મેક્સિમમ શેર કરજો, મને સપોર્ટ રહેશે. અને જેટલા લોકોને શેર કરશો ને એટલા લોકોને તમારાથી જાણે અજાણે હેલ્પ થઈ જશે, કારણ કે બધાના ઘરમાં આ વસ્તુ તો હોય જ. કાંઈક ને કાંઈક તો હોય જ. કોકને વાસણ હોય, કોકને શોપીસ હોય, કોકને મૂર્તિ હોય. તો બને એટલો વિડીયોને આગળ ધપાવજો. ચાલો ફરી મળીએ નવા સબ્જેક્ટ સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક યુ.